ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો કાનાજીના દર્શન કરી અને ઓફિસ તરફ જવા માટે નીકળીએ. તમને એમ છે કે ભાઈ આ ટ્રાફિક શેનું છે? ભાઈ આ ટ્રાફિક શેનું નથી ભાઈ. રસ્તા ઉપર વાળવાવાળા એટલા બધા છે ને, તમે જોઈ શકો છો ભાઈ. બધી બાજુથી પબ્લિકને જવામાં અટવાય ને એટલા વાળવાવાળા એક ચોક ઉપર ભેગા થઈ ગયા છે આજે. એની કોઈ લિમિટ નથી. અને પાછા એસએમસીના સાહેબ વિડીયો પણ ઉતારે છે. હવે શું કરવા એટલા બધાને એક જગ્યાએ ભેગા કર્યા છે? લાઈન લાગી છો ભાઈ આજે. નો ભાઈ, આજે લાઈન લાગી સાફ સફાઈ કરવા વાળાની. અચાનક હું આવી પડ્યું એ નથી ખબર. સાફ સફાઈ વાળા ઉમટી પડ્યા છે ભાઈ આજે તો. સુરતમાં ઉપડી ગયો ભાઈ અત્યારે. સાલુમાં ધડબડાટી બોલાવે છે સાફ સફાઈ વાળા 4 રસ્તા ઉપર. ભલે ટ્રાફિક થાય પણ સાફ સફાઈ તો ચાલુ રહેશે જ ભાઈ. જાગે ત્યારે ભાગે એવું કામ છે ભાઈ આ લોકોનું. ચાલો ઓફિસે પહોંચવા આવ્યા છીએ. હવે થોડી વારમાં ઓફિસે પહોંચી જશી. મળીએ ઓફિસે જઈને. જોડાયા રહેજો અમારી સાથે. આ ભાઈ જો અમારી ઓફિસની એક્ઝેક્ટ સામે મેટ્રોનું સ્ટેશન બને છે ભાઈ. બની જાય એટલે તો ભાઈ જોરદાર લાગશે મેટ્રો સ્ટેશન. ચાલો કામ કરી લઈએ પછી જઈએ ઘરે. 5 hours later. આજનું વર્કઆઉટ પૂરું. પેક મારી દે આજે. ચાલો જઈએ ઘરે. આજે આપણે જઈ રહ્યા છીએ પાવભાજી ખાવા માટે. નીવાબેનને ધ્યાનભાઈને પાવભાજી ખાવાની આવી ઈચ્છા હતી, તો આપણે એમ કે ચાલો આજે પાવભાજી ખાઈ આવી. કેટલા દિવસ છે બહાર ખાવા નથી ગયા, ઘણો સમય થઈ ગયો એટલા માટે. તો આપણે જઈ રહીએ છીએ પાવભાજી ખાવા માટે. તો જોડાઈ રહેજો અમારી સાથે. ક્યાં જઈએ છીએ પાવભાજી ખાવા તમને બતાવશે જરૂરથી. ટેસ્ટ કેવો છે ત્યાંનો એ પણ બતાવશે. આગળ તમને બતાવેલું જ છે. આપણે લગભગ એક જ જગ્યાએ ખાવા જાય છે પાવભાજી. આજે ચાલો જોડાયા રહેજો અમારી સાથે. તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને આપણે આવ્યા છીએ આજે એક્ટિવા લઈને, કારણ કે અહીંયા પાર્કિંગ કરવાની થોડીક તકલીફ પડે. અત્યારે આવા ટાઈમે ટ્રાફિક વધારે હોય અને લાગી થોડીક ભૂખ વધારે. તો આપણે એમ થયું કે ભાઈ એક્ટિવા લઈને જાય ને બધા ફૂલ ફેમિલી એક્ટિવા લે. બરાબર ને? ફોરવેલ લઈને તો જતા જ હોય. બાકી ચાલો જઈએ છીએ. અને કાલે આપણે જવાના છીએ ફરવા માટે. કઈ જગ્યાએ ફરવાના જવાના છીએ એ જાણવા માટે બ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. બાકી તમને મજા આવશે. ચાલો આગળ આપણે ચાલો ભાઈ આપણી પાવભાજી આવી. જમી લઈએ. ખોટી થતી જઈએ પહેલાં. ભૂખ બહુ લાગી છે જીયાનભાઈને. જીયાનભાઈ ચાલો ભાઈ જમી લઈએ. દરેક વસ્તુ ખાલી 50.
ચાલો ભાઈ જમી કરવીને રખડીને પાછા ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 10:15. ઊંઘ આવે છે ભાઈ. બપોરે આજ ઓફિસેથી આવીને કે હું આરામ કર્યો નથી, હુંતા નતા, એટલા માટે. જીયાનભાઈ કાલ સવારની આપણે ફરવા જવાની તૈયારી કરવા માંડો. એક દિવસ જીયાનભાઈને લોકોને કાલની રજા છે સ્કૂલમાં, દીવાને પણ, તો વિચાર કર્યો કે આપણે એક દી ફરી આવીએ. એક દિવસ થાય કે 2 દિવસ થાય નક્કી નહીં, જાય પછી ખબર પડે એવું છે. ચાલો, તમને અમારા વ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.